પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિનો મહોત્સવ યોજાયો હતો। રાંધનપુરમાં દલિત સમાજ દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે ડોક્ટર આંબેડકર ચોક ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની મહોત્સવની ઉજવણી કરવામાં આવી। રાંધનપુરમાં દલિત સમાજ દ્વારા આ પ્રસંગે પધારેલ મહેમાનોમાં રાંધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને કારોબારીના ચેરમેન ડોક્ટર દેવજીભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ માળા અર્પણ કરી 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે નગરપાલિકા વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5ના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો। આ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત શહેરના હોદ્દેદારો સન્માન કરવામાં આવ્યું હતું। ભારતના બંધારણના ઘડવૈયા અને સામાજિક સમરસત્તાના મહાનાયક ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને 134મી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી। મોટી સંખ્યામાં રાંધનપુરના નગરજનો આ શોભાયાત્રામાં સામેલ થયા હતા। દલિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ખૂબ જ આજે આનંદ ઉત્સવની વાત છે કે આખા રાંધનપુરના તમામ સમાજના આગેવાનો, નગરપાલિકાના પ્રમુખ આદરણીય ભાવનાબેન અને બીજા દલિત સમાજના આગેવાનો અહીંયા બાબા સાહેબ આંબેડકરને એ કાલે 13મી સંધ્યાએ એને મૂર્તિ પૂજન કર્યું, સાફ સફાઈ કરી અને આજે 14મીના દિવસે રાંધનપુરમાં નહીં પણ આખા ભારતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। કેમ? બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ પાટણ।